ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના નવલખી મેદાન ખાતે આજે વહેલી સવારે 10,000થી વધુ યોગ સાધકોએ વડોદરાને સ્વસ્થ અને મેદસ્વીતા મુક્ત બનાવવા માટે યોગા અભ્યાસ કર્યો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ભવ્ય યોગ શિબિરનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણી અંતર્ગત સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનને વેગ આપીને સ્વસ્થ જીવન તરફ લોકોમાં જાગૃતિ લાવવાનો અને કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણનો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલે આ યોગ શિબિરનું સંચાલન કર્યું હતું। સવારે 5:30 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી એટલે કે વહેલી સવારે 2 કલાક સુધી હજારો વડોદરાવાસીઓએ આ વિવિધ આસનો થકી યોગ અભ્યાસ કર્યો હતો। જો કે આજની આ યોગ શિબિરમાં મેદસ્વીતા ઘટાડવા માટે મહત્વના યોગાસન જેવા કે સૂર્ય નમસ્કાર, ભુજંગાસન, ધનુરાસન, ઉત્કટાસન અને નૌકાસન જેવા આસનોનો વિશેષ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો। આ સાથે જ મેદસ્વીતા ઘટાડવા માટે કપાલભાતિ, અનુલોમ વિલોમ સહિત મહત્વના પ્રાણાયામ પણ કરવામાં આવ્યા હતા। યોગ દ્વારા મેદસ્વીતાને પરાસ્ત કરવાનો અને વડોદરાને સ્વસ્થ બનાવવાનો સફળ પ્રયાસ આ યોગ શિબિરમાં કરવામાં આવ્યો હતો। યોગ સેવક શિષપાલે હજારો યોગ સાધકોને યોગના વિવિધ આસનો શીખવાડી તેનું મહત્વ અને ફાયદાઓથી જાગૃત કર્યા હતા અને શારીરિક, માનસિક, ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ માટે યોગના માધ્યમની તેમણે હિમાયત કરી હતી। યોગના માધ્યમથી પ્રેરણાત્મક વિચારો તથા વક્તવ્યો થકી તેમણે રાષ્ટ્રભાવના, સ્વસ્થતા અને સ્વચ્છતા જેવા વિષયો પ્રત્યે લોકજાગૃતિથી રાજ્ય અને દેશની પ્રગતિ થશે તેવું તેમણે યોગાભ્યાસ દરમિયાન જણાવ્યું હતું। મેદસ્વીતાને વૈશ્વિક આરોગ્ય સમસ્યા ગણાવી શિષપાલે મેદસ્વીતાના કારણો અને નિવારણ પર વિસ્તૃત માહિતી આપી હતી। સાથે જ મેદસ્વીતાના નિવારણ માટે યોગનું મહાત્મય વર્ણવીને યોગ સાધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ ભવ્ય યોગ શિબિરમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ, કાઉન્સિલરો, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ, યોગ ટ્રેનર અને યોગ સાધકો જોડાયા હતા। हमारा देश ने वडाप्रधान आदरणीय नरेंद्र भाई मोदी योगी प्रधानमंत्री है। ये समस्त भारत ने योग साथे जोड़ीने बधाने योगी, निरोगी, समाज माटे सहयोगी और राष्ट्र माटे उपयोगी बनावा मांगे छे। गुजरात राज्यना मुख्यमंत्री आदरणीय भूपेन्द्रभाई पटेलना मार्गदर्शन में आ योग बोर्ड काम करे छे। एमने विधानसभा में घोषणा करी छे कि 2025 वर्ष स्वस्थ गुजरात मेदस्वीता मुक्त गुजरातનું अभियान चलाववामां आवशे। तो एना तहत आज वडोदरा शहर में योगનું एक महाकुंभનું आयोजन थयुं, जेमां 10,000થી વધુ संख्यामां लोको जोड़ाया छे। આપના ચેનલના માધ્યમથી હું સમસ્ત ગુજરાતની જનતાને આહ્વાન કરું છું કે આ માત્ર એક દિવસનો યોગ નથી। અમારા ગુજરાતભરમાં 5,000થી વધુ યોગ વર્ગો ચાલે છે। વડોદરા શહેરમાં 400થી વધુ યોગ વર્ગો ચાલે છે। 365 દિવસ આપણે યોગ કરીએ। આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ। આપણને સૌને ખબર છે કે 2015-21 જૂનના દિવસથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત થઈ છે। દર વર્ષે પૂરા વિશ્વની અંદર યોગ કરીને આ દિવસને ઉજવવામાં આવે છે। એના જ આગળના તૈયારી, પૂર્વ તૈયારી માટે આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવલખી મેદાન ખાતે ખૂબ મોટી સંખ્યામાં 10,000થી વધુ લોકો એકસાથે યોગ કરવા માટે આવે છે। યોગ એ આપણા શરીરને સ્વસ્થ બનાવે છે, મનને પણ સ્વસ્થ બનાવે છે। તન અને મન જ્યારે સ્વસ્થ હોય તો આપણે ઘણા વિશાળ કાર્યો આ જીવનમાં કરી શકતા હોઈએ છીએ। મને ચોક્કસ ખાતરી છે કે વડાપ્રધાનશ્રીના જે નેમ છે કે આખું ભારત એક સ્વસ્થ ભારત બની રહે અને એના માટેની આ કેડી છે એ યોગ। તો દરેકના જીવનમાં યોગ આવે અને દરેક સ્વસ્થ રહે એની સાથે ગુજરાત સરકાર અને ભારત સરકાર કામ કરી રહી છે, લોકોના સ્વાસ્થ્ય માટે કામ કરી રહી છે અને એમાં લોકો જોડાઈ રહ્યા છે। તો આવનારા દિવસોમાં ભારત એક સ્વસ્થ ભારત તરીકે ઉભરી આવશે। યોગના શિક્ષણને પ્રાધાન્ય આપ્યું હોય અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરાયો હોય તો લોકોના, દરેક નાગરિકોના, દરેક મનુષ્યના જીવનની અંદર યોગનું જે મહત્ત્વ છે એ મહત્ત્વ કેટલું મોટું છે। સ્વાસ્થ્ય માટે 100 વર્ષ જે મનુષ્યનું આયુષ્ય છે એનું સંપૂર્ણ આયુષ્ય જ્યારે મેળવવું હોય તો યોગ સાથે જોડાવવું જોઈએ। યોગ ઓલવેઝ રોગમાંથી મુક્તિ અપાવે છે। એ અભિયાન સાથે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાની હોય નિમિત્તે વડોદરા શહેરની અંદર ગુજરાત રાજ્ય
યોગ બોર્ડ દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં 10,000થી પણ વધારે લોકો સવારના 5:30 વાગ્યે સૂર્યોદય થતાં પહેલાં યોગની અવેરનેસ માટે જોડાયા છે. ખૂબ જ મહત્વની બાબત છે. અને સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.